તો ચેપ્ટર 11 ના કેટલાક એમસીક્યુ વિશે આજે આપણે ચર્ચા કરીશું. સોડિયમ ફિનોક્સાઇડની પ્રક્રિયા ઇથાઇલ આયોડાઇડને ગરમ કરવાથી પ્રક્રિયામાં કઈ નિપજ બનશે? તો ચલો સોડિયમ ફિનોક્સાઇડ લઈ લીધો, એની પ્રક્રિયા C2H5 સાથે કરાવડાવી દીધી, તો અહીંયાથી આઈ ને અહીંયાથી Na દૂર શું થઈ જાય? તો NaI બનશે ઇથાઇલ ફિનાઇલ ઇથર અથવા ઇથોક્સી બેન્ઝીન અથવા ફેનિટોલ. આ કયા ક્રમની પ્રક્રિયા હોય? SN1 કે SN2? આ પ્રક્રિયા કયા ક્રમની જોવા મળે? SN1 યા SN2? વિચારો બાળકો. ઇથર બનવાની પ્રક્રિયા વિલિયમ સંશ્લેષણ કયા ક્રમની હતી? SN2 પ્રક્રિયા ક્રમની હોય. ત્યાર પછી વિચારીએ કે આલ્કોહોલની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચે સંકરણ દરમિયાન CO નો ખૂણો અંશ કેટલો હશે? તો 108.30 આ ફિક્સ છે. RC પછી O અને H, અહીંયા બીજા H, બે H જોડાયેલા હોય, ત્યારે આ બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? C અને O વચ્ચેનો 108.30 એટલે 108.30 ડિગ્રી. બાળકો, લ્યુકાસ કસોટીનું અવલોકન. લ્યુકાસ કસોટીની સક્રિયતાનો ક્રમ કયો? લ્યુકાસ તૃતીયક, દ્વિતીયક, 3 ડિગ્રી સૌથી વધારે હોય તો તૃતીયક હોય તો તરત જ તેલી બિંદુ આપે. દ્વિતીયક હોય તો દુધિયારણનું દ્રાવણ બનાવે 5 મિનિટ પછી. પ્રાથમિક હોય તો પ્રક્રિયા ન આપે. તો બાળકો મને એમ કહો, આને 1 ડિગ્રી કહેવાય, 2 ડિગ્રી કહેવાય, 3 ડિગ્રી કહેવાય? 1 ડિગ્રી. હા, 1 ડિગ્રી. 1 ડિગ્રી. OH સમૂહ ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને શું કહેવાશે? તો 1 ડિગ્રી. એટલે જવાબ આપે છે દ્રાવણમાં પ્રક્રિયા ન થાય. ફિનોલ માટે કયા બે વિધાન સાચા છે? આલ્કોહોલ કરતા વધુ એસિડિક હોય. સાચી વાત કે ખોટી વાત? ફિનોલ, હા, શાના કારણે ફિનોલ એ વધુ એસિડિક હોય એકોર્ડિંગ ટુ આલ્કોહોલ? તો તમે આનો કોન્જ્યુગેટ બેઝ એટલે સંયુગ્મ બેઝ નીકાળો ને તો આલ્કોહોલની પ્રક્રિયા કરાવડાવો ને તો બનાવે RO-, એને આલ્કોક્સાઇડ આયન કહેવાય, અને વત્તા H3O+ છૂટું પડે. જો ફિનોલનું કરાવડાવો તો C6H5 OH ની પ્રક્રિયા કરાવડાવો H2O જોડે તો પ્રક્રિયા થઈને બનાવે ફિનોક્સાઇડ આયન C6H5O-, અને વત્તા દૂર શું થાય? તો H3O+. આ ફિનોક્સાઇડ આયન છે એ સંસ્પંદન દર્શાવે. સંસ્પંદન દર્શાવે એટલે એની સ્થાયીતા વધારે, સ્થાયીતા વધારે તો એસિડિકતા ઓટોમેટિક વધારે હોય. ચલો બીજું, ફિનોલમાંથી મેલેમાઇન પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. વાત સાચી છે? તો ખોટી. પોલિમરનું છે એમાં ફોર્માલ્ડિહાઇડ આવે મેલેમાઇનમાં. પછી ફિનોલનું તટસ્થ ફેરિક ક્લોરાઇડ સાથે જાંબલી રંગ આપે, અને ફિનોલની એસિટાઇલ ક્લોરાઇડ સાથે ગરમ કરતા ફેનિટોલ બનાવે. તો આ વાત તો ખોટી જ છે. ફિનોલની તટસ્થ ફેરિક ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને જાંબલી રંગ આપે. આ પ્રેક્ટિકલી બાબત છે પણ યાદ રાખવાની, કારણ કે એસિડિક હોય ને તો જાંબલી રંગ આપે. એટલે પહેલું અને ત્રીજું સાચું. કાર્બનિક સંયોજન Na2Cr2O7 અને H2SO4. ચલો પહેલા તો બંનેને ભેગા કરીએ અને જે એસિડ મળે એને કયો એસિડ કહેવાય? પ્રબળ તો હોય પણ એને એસિડ કયો કહેવાય? યાદ છે? Na2Cr2O7 અને H2SO4 ના મિશ્રણથી મળે ક્રોમિક એસિડ. ક્રોમિક એસિડનું અણુસૂત્ર શું થાય? ચલો એ કહી દો બસ ખાલી. ક્રોમિક એસિડનું અણુસૂત્ર થાય H2Cr O4. યાદ રાખજો, એ બંનેના મિશ્રણથી મળે ક્રોમિક એસિડ. ચલો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો શું મળે? યાદ કરો. આલ્ડીહાઇડ.
આલ્ડીહાઇડ. દ્વિતીયક આલ્કોહોલ હોય તો કીટોન. કીટોન. દ્વિતીયક આલ્કોહોલ નું ઓક્સિડેશન થાય નહીં. તો ચલો પહેલા તો પ્રાથમિક આલ્કોહોલ ઇથેનોલ ની પ્રક્રિયા કરાવડાવી તો તમને ઇથેનોલ મળ્યો. ઇથેનોલ નું તમે રિડક્શન કરાવડાવો તો પાછું શું મળી જાય? તો ઇથેનોલ. ઓક્સિડેશન અને રિડક્શન એ વ્યસ્ત પ્રક્રિયા છે. સંકરણ તો જોતા આવડે ને કે આ 2 અને અબંધકારક 2 એટલે લોન પેર અને બોન્ડિંગ પેર નો સરવાળો કરો. સરવાળો 4 આવે તો સંકરણ કયું થાય? sp3. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. પહેલા તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ કોને કહેવાય? તો બીજા 3 કાર્બન સાથે જોડાયેલો તેને તૃતીયક કહેવાય. અને બ્યુટાઇલ એટલે ટોટલ કાર્બન 4 અને આલ્કોહોલ એટલે CH3 3 times C અને OH. આવું પૂછાય એને નસીબ કહેવાય. ફિનોલમાં રહેલા C અને OH સમૂહમાં થતું સંકરણ અનુક્રમે કયું હોય? તો ફિનોલ ની અંદર રહેલો જે કાર્બન હોય બેટા અહીંયા ઓક્સિજન 2 જગ્યાએ જોડેલા એન્જો તો 2 તો બાકી રહે છે. તો આનું કયું થાય સંકરણ? sp2. હા sp2. અને ઓક્સિજનમાં જો 2 બંધકારક અને 2 અબંધકારક એટલે સરવાળો કેટલો થાય? 4 એટલે sp3. તો કાર્બન નું sp2 અને ઓક્સિજન નું sp3. સમજ્યા? હા. ક્લોરોબેન્ઝીન ની પ્રક્રિયા કરાવડાવો X પ્રક્રિયક સાથે તો ફિનોલ બને. પછી ફિનોલ ની પ્રક્રિયા કરાવડાવો Y પ્રક્રિયક સાથે તો સેલિસાલ્ડિહાઇડ બને. ચલો ફિનોલ માંથી સેલિસાલ્ડિહાઇડ બનાવવાની પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહેતા હતા? રીમર ટીમર. અને ક્લોરોબેન્ઝીન માંથી ફિનોલ બનાવવાની પ્રક્રિયાને ડાઉ પદ્ધતિ કહેવાય. નિર્જળ માધ્યમમાં 23 ગ્રામ સોડિયમ ની ઇથેનોલ જોડે પ્રક્રિયા કરાવડાવો. ચલો બેટા આ ઇથેનોલ છે, સોડિયમ છે. તમે અહીંયા 1 મોલ ઇથેનોલ ને 1 મોલ સોડિયમ લો તો તમને 1/2 H2 મળે. ચલો 1 મોલ H2 નું કદ કેટલું હોય? કોઈ પણ 22.4. 22.4 લીટર. તો આપણને અહીંયા શું કીધું છે? આ 1 મોલ હોય, આ 1 મોલ હોય ત્યારે અડધા લીટર. 1 મોલ સોડિયમ નું વજન કેટલું બેટા? એટલે સોડિયમ નું આણ્વિક દળ કેટલું? તો 23 થાય. અને અહીંયા 23 તો તમને આપેલા એટલે તમને 1/2 મળે એટલે 22.4 ના અડધા કેટલા? તો 11.2. તો જવાબ આવ્યો 11.2 લીટર. પણ તમને પહેલા પ્રક્રિયા આવડવી જરૂરી છે કે ઇથેનોલ ની પ્રક્રિયા કરો સોડિયમ સાથે તો H2 વાયુ મળે. જો આપણને એવી જ ના ખબર હોય તો જવાબ ના આવે. નીચેમાંથી કયા કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને બંધ બનાવે છે તે જણાવો. ચલો આ કાર્બન છે, આલ્ડીહાઇડ વાળો કાર્બન છે, હંમેશા sp2 હોય. COOH વાળો પણ sp2 હોય. અહીંયા દ્વિબંધ છે એટલે આ તો sp2 જ થશે. આ એક રહ્યો કે જે 4 ઘટક સાથે જોડાયેલો હોય એટલે sp3 થાય. અને અહીંયા sp2 થવા પાછળ રીઝન છે, કાર્બોનિલ કાર્બન છે. C ડબલ બોન્ડ O અને H કહેવાય. અહીંયા પણ C ડબલ બોન્ડ O અને OH કહેવાય. માટે બંને sp2 ખાલી એક જ એવું છે કે જે sp3 કાર્બન ધરાવે. પ્રોપેનોલ કરતા ગ્લિસરોલ ની ઘનતા વધારે છે કારણ કે ગ્લિસરોલ ની અંદર હાઇડ્રોજન નું બને. ગ્લિસરોલ નું અણુસૂત્ર શું થાય? અથવા સ્ટ્રક્ચર, આણ્વીય સૂત્ર? ગ્લિસરોલ કોને કહેવાય? યાદ છે બાળકો? આનું નામ શું થાય? Propane 1 2 3 triol.
હા, અને જેને ગ્લિસરોલ કહેવાય. એના પછી વિચારીએ નીચેના પૈકી કયા સંયોજન સૌથી વધારે એસિડિક છે? જો બેટા, જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે ને એમ એસિડિકતા ઘટે. એટલે 1 ડિગ્રી આલ્કોહોલ હોય ને એ સૌથી વધારે એસિડિક, પછી 2 ડિગ્રી અને પછી 3 ડિગ્રી. હવે જો આ તો આવશે જ નહીં કારણ કે 2 ડિગ્રી છે, આ 3 ડિગ્રી છે. આ બંનેમાં હવે જેમ કાર્બનની સંખ્યા વધે ને એમ એસિડિકતા ઘટે કારણ કે H+ સરળતાથી મુક્ત ના થાય, ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય. એટલે આન્સર શું આવે? એ. હવે છે ને એક બીજું છે, નીચેમાંથી કઈ આ જૂની ચોપડીનું છે કે ફ્રાઇસ પુને વિન્યાસની પ્રક્રિયા કરાવડો તો મિથોક્સી બેન્ઝીન મળે. ફ્રાઇસ પુને વિન્યાસ તમારી ચોપડીમાં આપેલી નથી, પણ એકચ્યુઅલીમાં એવું હતું એમાં કે બેન્ઝીન ઉપર જોડાયેલો ઘટક છે ને કીટોન સમૂહ હોય COCH3, અને પછી એનું વિઘટન કરાવડાય નિપજ મેળવવું હોય તો મેળવી શકાય, પણ આપણે બોર્ડ લેવલે અત્યારે તૈયાર કરવાની જરૂર નથી. CO બંધ તૂટતો નથી. આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રક્રિયામાં, આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયામાં, આલ્કોહોલની રિડક્શન પ્રક્રિયામાં. હવે જો CO બંધ તૂટતો ના હોય તો OH આલ્કોહોલની પ્રક્રિયા હોય ને ઓક્સિડેશન પ્રક્રિયા, ત્યારે CO બંધ ના તૂટે, OH બંધ તૂટે. O અને H બંધ તૂટે. એટલા માટે કહી શકો છો કે આલ્કોહોલ. બાકી બધી પ્રક્રિયાની અંદર શું થાય? તો CO બંધ તૂટે. આપણી ચોપડીમાં 2 પ્રકારની પ્રક્રિયા આપી છે, એક OH બંધ તૂટવા વાળી, બીજી CO બંધ તૂટવા વાળી. ચલો રિડક્શન થી પ્રાથમિક આલ્કોહોલ બેટા રિડક્શન કરો તો શું મળે? તો કાં તો કાર્બોક્સિલિક એસિડ મળે, કાં તો એસ્ટર મળે, કાં તો પ્રાથમિક આલ્ડીહાઇડ મળે. એટલે કે આલ્ડીહાઇડ મળે પણ ક્યારે કીટોન મળે નહીં. કીટોન ક્યારે મળે બેટા? દ્વિતીયક આલ્કોહોલ. એક આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ હોય ને તમે કરાવડાવો ને તો કીટોન મળે, બાકી બધા ના મળે. મિથાઇલ ફિનાઇલ ઇથરનું બ્રોમિનેશન કરવાથી શું મળશે? તો બંને સ્થાને જોડાય, ઓર્થો અને પેરા. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે, આ વખતે તમારા સિલેબસમાંથી ઉડેલી છે. આ વખતે હોય ને, બાકી બોર્ડમાં તો છે જ, 70% નથી. નીચેમાંથી કયું વિધાન ખોટું છે? ફિનોલનો ઉપયોગ વેદનારક ઔષધ તરીકે થાય છે. ફિનોલની પાણીમાં દ્રાવ્યતા ક્લોરોબેન્ઝીન કરતાં વધારે છે. ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ કાર્બોનેટ વડે થાય છે, અને ફિનોલનું ઉત્કલન બિંદુ પેરાનાઇટ્રોફિનોલ કરતાં ઓર્થોનાઇટ્રોન ઉત્કલન પેરાનાઇટ્રો કરતાં ઓછું છે. બાકી બધી વસ્તુ સાચી છે, પેલી કેમ ખોટી છે હું તમને કહી દઉં. જો તમે છે ને નોર્મલી પ્રક્રિયા શીખો ને તો હંમેશા યાદ રાખવાની, ROH ની પ્રક્રિયા કરાવડાવો ને Na સાથે, કોની જોડે કરાવડાવો? Na સાથે, તો પ્રક્રિયા થઈને શું બનાવે? તો સોડિયમ આલ્કોક્સાઇડ. આ પ્રક્રિયા છે ને એ આલ્કોહોલ પણ આપે, C6H5OH, ફિનોલ પણ આપે, અને કાર્બોક્સિલિક એસિડ આપે. કઈ પ્રક્રિયા? તો આલ્કોહોલ પણ આપશે, ફિનોલ પણ આપશે. કોની સાથેની પ્રક્રિયા બેટા? તો ધાતુ સાથેની. પછી બેઝ સાથે વિચારીએ. આ યાદ રાખજો કોમ્પિટિટિવ એક્ઝામ માટે, IMP. બેઝ જોડે તમે વિચારો ને તો C6H5OH માત્ર ફિનોલ જ પ્રક્રિયા આપે, આલ્કોહોલ આપી શકે નહીં. પાછું બને તો આ જ C6H5ONA, પણ H2O દૂર થાય, પેલામાં H2 દૂર થાય. પાછી આ પ્રક્રિયા પાછું કાર્બોક્સિલિક એસિડ તો આપે જ.
પણ છેલ્લી પ્રક્રિયા વિચારો, Na2CO3 સાથે કાં તો NaHCO3 સાથે, તો આ પ્રક્રિયા માત્ર ને માત્ર કાર્બોક્સિલિક એસિડ આપે. ફિનોલ કે આલ્કોહોલ આપે નહીં. સમજ્યા કે નહીં બેટા? ધાતુ સાથેની પ્રક્રિયા ત્રણે ત્રણ આપે. કોણ ત્રણે ત્રણ આપે? ધાતુ સાથેની પ્રક્રિયા ત્રણે ત્રણ આપે, ડાયહાઇડ્રોજન મુક્ત કરે. કયા કયા? આલ્ડીહાઇડ, ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ. આલ્કોહોલ, ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ. આ કોની સાથેની પ્રક્રિયા? તો ધાતુ સાથે. ધાતુ. પછી જો પ્રક્રિયા NaOH જોડે કરાવડાવવામાં આવે તો કોણ આપે ને કોણ ના આપે? તો આલ્કોહોલ ના આપે, ફિનોલ અને આ બે આપે. અને પ્રક્રિયા કાં તો Na2CO3 કાં તો NaHCO3 સાથે કરાવડાવો તો આલ્કોહોલ ના આપે, ફિનોલ ના આપે, માત્ર કાર્બોક્સિલિક એસિડ આપે. રેડી? હા. ફિનોલની જળીય NaOH અને ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરાવડાવો, રિમાન્ટીમાન શું બનાવશે બાળકો? તો સેલિસાલ્ડીહાઇડ. આ તો યાદ રહી ગયું ને. કયું ઔષધ વેદનાહારક છે? એસ્પિરિન. ચલો એસ્પિરિન નું સ્ટ્રક્ચર દોરવાનું કે કોણ દોરે? કેવી રીતે દોરાય? એસ્પિરિન માં શું હોય? બેન્ઝીન પર કયા? COCH3 અને COOH. બેન્ઝીન પર કયો ઘટક હોય અહીંયા? COOH. OCH. અને અહીંયા હોય COOH. 2-acetoloxy benzoic acid is called aspirin. ચલો ઇથેનોલ કરતા ફિનોલ વધુ એસિડિક હોય કે ના હોય? હોય. કેમ? હોય. હમણાં ફિનોલમાં સંસ્પંદન થાય, ઇથેનોલમાં ન થાય. પછી ઓર્થોનાઇટ્રોફિનોલ કરતા ઓર્થોનાઇટ્રોફિનોલનું ગલન બિંદુ પેરાનાઇટ્રોફિનોલ કરતા ઓછું છે. સાચી વાત છે. આની અંદર કયો બંધ હોય? આંત. જ્યારે પેરાનાઇટ્રોમાં કયો હોય? આંતર. યાદ છે બેટા? હાઇડ્રોજન બંધના બે પ્રકાર હોય, આંત અને આંતર. હા. એક કરતા વધારે સંયોજનમાં રચાય ને તો આંતર, એટલે પેરાનું વધારે હોય. અને એક કરતા ઓછામાં રચાય ને, એકમાં જ રચાય ને તો ઓર્થો, એટલે ઓર્થોનું ઓછું હોય. કોના કરતા? તો પેરા કરતા. ચલો ફિનોલનું તટસ્થીકરણ થાય સોડિયમ કાર્બોનેટ વડે, બાયકાર્બોનેટ વડે? ના. ના. કોના દ્વારા થાય? કોનું થાય? તો કાર્બોક્સિલિક એસિડ. આનું નહીં થાય, એટલે આ ખોટું. આ બે સાચા. ફિનોલના એરોમેટિક વલયમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે? ના થાય. અસ્થાયી ફિનાઇલ કેટાયન બનાવે, એટલે ના થાય. નીચેમાંથી કયા પ્રક્રિયકો સાથે પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા થતા આલ્ડીહાઇડ નિપજ મળે? નિર્બળ હોય તો પીસીસી અને કોની હાજરીમાં થાય? તો ડાઇક્લોરોમિથિલિનની હાજરીમાં. પીસીસી નું પૂરું નામ શું બાળકો? Pyridium chlorochromate. વેરી ગુડ. pyridium chlorochromate. બ્યુટ-1 ની નીચેમાંથી કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા બિનક્રિયાશીલ બનાવે? બિનક્રિયાશીલ નો મીનિંગ શું થાય બેટા? કે જેની અંદર કયો ઘટક ના હોય? તો પ્રકાશ અસમ કાર્બન ના હોય એવા. અને અસમ કાર્બન એટલે તેની સાથે જોડાયેલા પરમાણુ કે પરમાણુનો સમૂહ કેવો હોવો જોઈએ? તો જુદા જુદા. હવે યાદ કરો, આલ્કોહોલની હાઇડ્રોબોરેશન સાથે પ્રક્રિયા કરાવડાવો તો માર્કોનિકોવને ફોલો કરે કે પ્રતિ માર્કોનિકોવને ફોલો કરે? હાઇડ્રોબોરેશન પ્રક્રિયા કરાવડાવો તો માર્કોનિકોવને ફોલો કરે કે પ્રતિ માર્કોનિકોવને ફોલો કરે? માર્કોનિક. જો અસમિત આલ્કીનની પ્રક્રિયા કરાવડાવો ને એસિડ ઉદ્દીપક હોય ને બેટા તો માર્કોનિકોવ. પણ જો હાઇડ્રોબોરેશન પ્રક્રિયા થાય ને તો પ્રતિ માર્કોનિકોવ. અને પ્રતિ માર્કોનિકોવમાં કઈ નિપજ મળે? 1 ડિગ્રી મળે, 2 ડિગ્રી મળે?
માર્કોનિકોવ હોય ને તો કઈ મળશે તો દ્વિતીયક, અને પ્રતિ માર્કોનિકોવ હોય તો કઈ મળે તો પ્રાથમિક. 1 ડિગ્રી પ્રાથમિક. ચલો 1 ડિગ્રી મળે તો કયું મળશે કહો? એક મિનિટ, હું કોમ્પ્યુટર હેંગ થઈ લાગે, નેટ ચાલુ અવાજ આવશે બેટા? હવે હા હા સર. હા સર. ઓકે, હવે જો પ્રક્રિયા કરાવડાવીએ તો કયો ઘટક મળશે? તો CH3 CH2 CH. અહીંયા ડબલ બોન્ડ તૂટી જાય એટલે અહીંયા CH2 થઈ જાય અને અહીંયા CH2OH આવે એટલે 1 ડિગ્રી આવે. તો ચલો આને તમે પ્રકાશ ક્રિયાશીલ કહો તો ના કહેવાય, કારણ કે ચારે ચાર જુદા હોવા જોઈએ, અહીંયા ચારે ચાર જુદા છે નહીં, એટલે આ બિન ક્રિયાશીલ છે. ચલો એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવડો તો નિપજ શું મળે? કોણ કહેશે? અને પ્રક્રિયા દર વખતે H2O જોડે થાય ને પાછી. ઘટક મળે CH3 CH2 CHOH અને CH3. કયો આલ્કોહોલ મળ્યો? 2 ડિગ્રી, કારણ કે H2O જોડે પ્રક્રિયા કરવાનું ત્યારે OH અહીંયા જોડાય અને H અહીંયા જોડાય. અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયા કરતા પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય તો એને કહેવાય માર્કોનિકોવનો નિયમ. તો જો આ છે ને કિરાલ કાર્બન બને, અહીંયા 2 કાર્બન જોડાયેલા, અહીંયા 1 કાર્બન જોડાયેલો, એક હાઇડ્રોજન ને અહીંયા એક આવશે CH. ચારે ચાર સમૂહ જુદા જુદા. ત્યાર પછી વિચારીએ રીમાન ટીમાન પ્રક્રિયાથી મળતી નિપજ કઈ? તો સેલિસાલ્ડીહાઇડ. સેલિસાલ્ડીહાઇડ સ્ટ્રક્ચર શું થાય? અહીંયા આવશે O અને H, અહીંયા આવશે C ડબલ બોન્ડ O, C ડબલ O, અહીંયા આવશે H, અહીંયા આવશે H, અહીંયા આવશે H અને અહીંયા પણ આવશે H. પછી 3 એકાંતરિત V1. ચલો ગણી નાખો સિગ્મા પાઈ 1 કેટલા થશે? તો 1 2 પાઈ બન 4, 4 5 6 7 8 15 અને 11 12 13 14 અને 15. 15 સિગ્મા અને પાઈ કેટલા આવશે બેટા? 4. 4. અને ચલો કોલ્બે પ્રક્રિયા કીધી હોય તો કેટલા થઈ જાય? 16. હા, 16 સિગ્મા અને 4 પાઈ. વેરી ગુડ. તો આ રીતે તમે એને સમજાવી શકો. બરાબર, આટલું રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે. અને બેટા 5મા ચેપ્ટર નું જોઈએ સ્ટુડન્ટ. એવું હોય તો લાઈવ માં ચલાવી.